લગભગ બધા અહીંયા આવ્યા છે, થોડોક ઘણો બધા ભણ્યા છે, શાસ્ત્રાર્થ પ્રકરણ વગેરે પણ ભણ્યા છે. આ બધું લગભગ ખબર તો છે જ, પણ છતાં પણ મને એવી ટેવ પડી છે એટલે આદતવશ બધું બોલું છું. બાકી તમને ખબર તો છે, નથી ખબર એવું મને નથી લાગતું કે આ બધી વસ્તુ ખબર નહીં, પણ બધા એમ લાગે છે કે આદતવશ એકવાર બધું વ્યવસ્થિત કહીએ જ નહીં એવું લાગે. બાકી તો આ બધું ખબર હશે, એમાં કંઈ બહુ નવી વાત નથી. છતાં રિપીટેડલી આપણે એને જાણીએ તો કંઈ વાંધો નથી. કારણ કે આપણું તો ભગવત ભજનનો જે આપણો જે કન્સેપ્ટ જે છે જાણે છે તો ઘણા, પણ ભગવત સેવામાં જે આપણી નિર્બાધ પ્રવૃત્તિ થવી જોઈએ એ થતી નથી. ઘણા લોકો અધ્યયન કરીને એમ માને છે કે ભગવત સેવા ગૌણ છે, અધ્યયન મુખ્ય છે. એટલે આવું બધું ન થઈ જાય એટલે હું જરા વધારે પીસ્ટ પેશન્ટ કરું છું. કંઈક છેલ્લે એવું નિષ્કર્ષ કંઈક ખોટો ન નીકળી જાય સંપ્રદાયનું બધું આ અધ્યયન જે છે કે ઉલટું થઈ જાય. ભગવત ભજન ક્યારેય ગૌણ નથી. ભગવત સેવાર્થ જીવન છે આપણું, તો અધ્યયન ભગવત સેવાર્થ આપણું જીવન છે, તો અધ્યયન પણ ભગવત સેવાર્થ હોવું જોઈએ એવો શ્રી આચાર્ય ચરણનો મત છે. આપણું બ્રહ્મજ્ઞાન પણ ભગવત ભજન ઉપયોગી હોવું જોઈએ. યાગાદો ભક્તિ માર્ગિક સાધનત્વોપદેશકા. શ્રી આચાર્ય ચરણ જે છે યાગાદી જે બધા વૈદિક સાધનો છે એ પણ એ ભગવત ભજનના અનુરૂપે જ કરવા જોઈએ. યાગાદો ભક્તિ માર્ગિક સાધનત્વોપદેશકા. દરેક ભગવત ભજનના કોઈ અંગ છે, ભગવત ભજન મુખ્ય છે અને ભગવત ભજનનું આ અંગ છે, એ જ રૂપે આપણે યાગાદી કર્મ પણ કરવા જોઈએ. યાગાદો ભક્તિ માર્ગિક સાધનત્વોપદેશ. તો આપણું શાસ્ત્ર ક્યાં? કારણ કે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો એ બ્રહ્મયજ્ઞ છે, એ પણ યજ્ઞ છે. અને બ્રહ્મયજ્ઞ કહેવાય કે જે ભણી ગયા છે ને આપણે ઘણાને એમ લાગે કે આ તો ભણી ગયા છે, વારંવાર શું કામ બોલવું પડે? હકીકતમાં બ્રાહ્મણોએ રોજ બોલવું પડે. જે કંઈ ભણ્યા છે શાસ્ત્ર રોજ પાઠ કરવાનો હોય છે, એક ને એક પાઠ રોજ કરવાનો હોય છે, એને બ્રહ્મયજ્ઞ કહેવાય. બ્રાહ્મણ એકલા બેસે તો એના આખા દિવસમાં આ બ્રહ્મયજ્ઞ તો સવારે ભોજન પહેલા બ્રહ્મયજ્ઞ તો કરવો જોઈએ. બ્રહ્મયજ્ઞ માની લો, કદાચ ખબર હોય તો બ્રહ્મયજ્ઞમાં ખબર હોય તો પણ કરવું પડે, ક્યારેક ભૂલાય ન જાય. એટલે બ્રહ્મયજ્ઞ છે એમ માનીને પણ સ્વાધ્યાય જે છે બ્રહ્મયજ્ઞ છે. તો બ્રહ્મયજ્ઞ ખબર તો છે, ભણી ગયા છે, એ વસ્તુ રોજ શું કામ બોલવી? કલમ ફરી રોજ બોલવામાં આવે? હા, આપણે ત્યાં બ્રહ્મયજ્ઞમાં તો શરૂઆતનો જે શ્લોક હોય કે મંત્ર હોય એનો રોજ પાઠ કરવામાં આવે. એક એક શાસ્ત્રના શરૂઆતના મંત્રનો એ પાઠ કરવામાં આવે, વ્યાકરણનો પણ પાઠ કરવામાં આવે, બીજા વેદાંગનો પણ પાઠ કરવામાં આવે, વેદના એક દરેક વેદનો એક મંત્ર એનો પાઠ કરવામાં આવે, પુરાણનો પાઠ કરવામાં આવે. બધું ખબર છે, રોજ ભણી ગયા છે. પૂરેપૂરો વિદ્યાલયમાં રહીને પણ ભણ્યા હોય, ગુરુકુલમાં રહીને પણ ભણ્યા હોય, છતાં એને કીધું કે સ્વાધ્યાયાત મા પ્રમદિતવ્યમ, ક્યારેય સ્વાધ્યાય છોડશો નહીં. રોજ બોલવાનું હોય. એટલે દરેક ક્લાસમાં બોલ્યા તો આગળ વધતા નથી. ભલે હા બ્રહ્મયજ્ઞ તો છે, એમાં તો હું એની સ્પિરિટ અને બ્રહ્મયજ્ઞની સ્પિરિટ જ માનું છું કે બ્રહ્મયજ્ઞ તો છે. આચાર્ય ચરણની વાણીનો આ રીતે સ્વાધ્યાય તો કરતા જ રહેવું જોઈએ. ક્યાંક આપણી ખોટું કોઈ ગલત ફહેમી જેને કહેવાય એ ખોટું ગેરસમજણ ક્યારે ઉત્પન્ન ન થઈ જાય. ભગવત ભજનને કેન્દ્રમાં રાખીને આપણે અધ્યયન કરીએ. ભગવત ભજનના ભોગે અધ્યયન હોતું નથી. અધ્યયન પણ ભગવત ભજનમાં જોડનારું છે, વધારે ભગવત ભજનને નિર્વિઘ્ન કરાવનારું છે, એમાં આવતા અંતરાયોને દૂર કરનારા છે. આચાર્ય ચરણના નામનો પાઠ પણ આપણે ત્યાં આચાર્ય ચરણની સ્તુતિ માટે નથી કરતા, પણ આપણે કહીએ છીએ કે અંતરાય દૂર થાય. વિનયયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. આનાથી મોટી આચાર્ય ચરણની સ્તુતિ બીજી કોઈ ન હોય શકે. કે આચાર્ય ચરણનું નામ લઈએ એ આપણા ભક્તિના પ્રતિબંધોને દૂર કરી દે. નામ લેવા માત્રથી પ્રતિબંધ દૂર થઈ જાય. તો આપણે એનો પાઠ પણ સર્વોત્તમજીનો પાઠ કરીએ છીએ, જે આપણી ગાયત્રી છે, વૈષ્ણવોની ગાયત્રી છે સર્વોત્તમજી. એમાં પણ શિક્ષાય એમ કહે છે કે વિનયયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણધરામતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. આ પ્રતિબંધ દૂર થઈ જાય તો કૃષ્ણધરામતા સ્વાદ સિદ્ધિ તો મળશે જ, એમાં કોઈ સંશય નથી. આ પ્રતિબંધોમાં ઘેરાઈ જઈએ તો કૃષ્ણધરામતા સ્વાદ સિદ્ધિથી આપણે વંચિત રહી જઈએ. કૃષ્ણધરામતા સ્વાદ એટલે કૃષ્ણના અધરમાંથી પ્રકટ થયેલી જે ભક્તિ છે એનો આસ્વાદ, એને અધરામતા સ્વાદ કહેવાય છે. જૂઠણ લેવું એટલું અધરામત એટલું જ નહીં, જૂઠણ ખાવું એ અધરામત નહીં. તો સ્વયં બાળકોના જે જૂઠણ લેવામાં આવે છે એને અધરામૃત કહેવામાં આવે છે. પણ અધરામૃતનો અર્થ ટીકાકારોએ કર્યો છે.
અધરામૃતનો અર્થ કહેલો છે કે કૃષ્ણના મુખારબિંદ જે વેણુનાદમાંથી જે ભક્તિ પ્રકટ થઈ, સ્વતંત્ર ભક્તિ ગોપીજનોની, જે સ્વતંત્ર ભક્તિનું દાન ભગવાને અધર અને મુક્તિ કહ્યું છે, એનો જે આસ્વાદ એટલે એ ભક્તિનો આસ્વાદ આપણે મેળવતો. સેવા રીત પ્રીત પ્રજનકી જનહિત જગ પ્રગટાઈ, એને કહેવાય છે કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ અતૃણ સંશય. આપણે આચાર્યચરણની સ્તુતિ કરીએ કે આપણું ધ્યેય તો એ છે કે ભગવત ભજનમાં આવતા પ્રતિબંધ દૂર થાય અને કૃષ્ણ ભક્તિ જે છે આપણી દ્રઢ થાય. આચાર્યચરણનો પાઠ પણ કૃષ્ણ ભક્તિની દ્રઢતા માટે જ કરીએ છીએ આપણે. તો કોઈ પણ આપણા સાધનો જે છે, કોઈ પણ આપણા કાર્ય છે, કારણ કે આપણે સમર્પિત છીએ. સમર્પિતનો અર્થ છે કે ડેડિકેટેડ, ભગવત સેવા માટે ડેડિકેટેડ છીએ આપણે. તો આપણું બધું ડેડિકેશન જે છે એ ભગવત સેવા તરફ જ જતું હોય છે. આપણે લૌકિક કાર્ય, વૈદિક કાર્ય પણ ભગવત સેવાના અંગભૂત હોય છે. એવી રીતે આપણા અધ્યયન, કથા પણ ભગવત સેવાના અંગભૂત હોય છે. આપણી કથા પણ ભગવત સેવા માટે હોય છે, ભગવત સેવામાં ભાવ વૃદ્ધિ કરનારી હોય છે. અનવસરની અંદર એ આપણા ભગવત સ્વરૂપનું સાનિધ્ય સાનિધ્ય આપણે મેળવીએ છીએ. અનવસરમાં કથા દ્વારા મેળવીએ છીએ. તો કથા દ્વારા પણ ભગવત સેવામાં ભાવની દ્રઢતા, કથા સારી રીતે કરીએ તો ભગવત સેવાના સમયમાં ઠાકોરજીનું મહાત્મ્ય, લીલા વગેરેનો બોધ થાય. નહીં તો ક્રિયા, જે લૌકિક ક્રિયા લાગશે આપણને. શહેરાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, તસ્ય સેવામ પ્રકુર્વિત યાવત જીવમ સુધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ હે ન કલ્પિત પ્રકારેણ ન દુર્ભાવ સમન્વયાત વિદિત્વા પરમં તત્વમ રસોદોત્સંગલાયતમ ચુડાચાર્ય સત્પુત્રાણ વિશ્વા અસ્મિતાની રપી. 18મું શિક્ષાપત્રમાં શહેરાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, તસ્ય સેવામ પ્રકુર્વિત યાવત જીવમ સુધર્મત. આ સેવા તો યાવત જીવમ કરવાની છે. સેવાથી કાંઈ મેળવવાનું કંઈ નથી. સેવા જ આપણું ફળ છે. યાવત જીવન સ્વધર્મત, આપણો આ ધર્મ છે કે ભગવત સેવા કરવી. અને એ સેવા કેવી હોવી જોઈએ? તો કે છે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. કોઈ પણ ફળ, મોક્ષ જેવું ફળ ભગવત સેવા આગળ એ તુચ્છ છે એમ માનવી સેવા કરવી. હરિરાયજી સેવા, ભગવત ભજન આપણું કઈ પ્રકારનું છે, સ્પિરિટ કેવી છે આપણે ભગવત ભજનની. હરિરાયજીનો ઉત્સવ ગયો છે ને હરિરાયજીના ઉત્સવથી જ આપણે પ્રારંભ કર્યો. આ ક્લાસનો પ્રારંભ, અહીં જે વર્ગનો પ્રારંભ કર્યો, આપણે હરિરાયજીનો ઉત્સવ હતો, યોગામી યોગ. એ દિવસે હરિરાયજીનો ઉત્સવ હતો. પાછો હરિરાયજીનો ઉત્સવ હમણાં ગયો 3 દિવસ પહેલા. આજે પણ શ્રી પુરુષોત્તમજીનો ઉત્સવ છે, શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજીનો આજે પણ ઉત્સવ છે. તો ફરી પાછા આપણે વિરામ પછી પણ આજે પાછો ઉત્સવ દિવસે જ પ્રારંભ કરીએ છીએ. પાછો પછી વિરામ પછી યોગાનુયોગ ઉત્સવ પ્રાપ્ત થાય છે. બધા આચાર્યની કૃપા છે, બધા હરિરાયજીની ને પુરુષોત્તમજીના કૃપા છે. એનું પરિણામ છે કે આપણે યોગાનુયોગ આ ઉત્સવ આપણને પ્રાપ્ત થઈ જાય છે. આમ તો રવિવાર હોવર ઉત્સવ બધું મેળ થઈ જવો પછી આચાર્યની કૃપા છે, કે આપણી પર આચાર્યની કૃપા છે, પુરુષોત્તમજીની પણ કૃપા, ગોપીનાથજીની કૃપા છે કે અધ્યયન કરી રહ્યા છે. બધા મઠી મુમતાન લાડુની પાછળ પડ્યા છે. તમે ખાલી પુસ્તક લઈને બેઠા છો તો આચાર્ય પ્રસન્ન થઈ જાય છે. એવું લાગે છે કે આચાર્ય ચરણો એ પ્રસન્ન થઈ જાય છે. બધા લાડુ મોનતા ત્યાં લાઈન લગાવીને બેઠા હોય બધા, અને તમે આ પુસ્તક લઈને ન ખાવું ન પીવું ને કાંઈ આપણે કોઈ વ્યવસ્થા કરતા નથી. ક્યારે જલની વ્યવસ્થા કરતા નથી. આપણા ક્લાસમાં, શિબિરમાં જલની પણ વ્યવસ્થા કરતા નથી. તો છતાં પણ અધ્યયન મહાપ્રભુજીની વાણી આપણે ભરેલા છીએ. તો આચાર્ય કેમ કૃપા ન કરે? આચાર્ય ચરણો કેમ સંતુષ્ટ ન થાય? અવશ્ય કૃપા કરે. એનું પરિણામ આપણને એવું લાગે કે આપણો હેતુ નહોતો કે હરિરાયજીનો ઉત્સવથી પ્રારંભ કરી. પહેલો વર્ગમાં આપણે પ્રારંભ કર્યો ત્યારે શ્રી હરિરાયજીનો ઉત્સવ હતો. આજે પાછું ઘણા પ્રોગ્રામ આવી ગયો, બ્રેક આવી ગયો પાછું. કારણ કે હું નિયમિત રીતે અનિયમિત વ્યક્તિ છું, એટલે તો પેલી ક્ષમા બધાની વાત. નિયમિત રીતે અનિયમિત, હવે એ તો એવું કેરેક્ટર એવું છે કે નિયમિત રીતે અનિયમિત રહીએ છીએ. તો પણ છતાં યોગાનુયોગ પાછો પુરુષોત્તમજીનો ઉત્સવ આવ્યો આજે. હા, આપનો ઉત્સવ છે. અત્યારે દાનના દિવસો ચાલે છે, ત્યાં કોઈને ટાઈમ નથી. લગભગ તો સિઝનમાં છે, ફ્રી નથી. એટલે બધાએ અત્યારે તો ચારે બાજુ દાનનો ચાલી રહ્યો માહોલ. એ સમયમાં આપણે પાછા શાંતિથી બેસીને મહાપ્રભુ ભગવત ભજનની ચર્ચા કરી રહ્યા છીએ. તો આ પુરુષોત્તમજીની પણ કૃપા આપણને પ્રાપ્ત છે. શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજી
ભજનમાં અમે ક્લાસ શરૂ કર્યો ત્યારે ઘણા લોકો કંટાળી ગયા કે વારંવાર બ્રેક પડે, વારંવાર અનિયમિતતાને કારણે આ ન ચાલે. ન ચાલે તો શું થાય? આપણે તો અનિયમિત આવું રહેવાનું જ છે. છતાં 10-12 વર્ષથી ક્લાસ ચાલ્યો હતો. શાસ્ત્રાર્થને સવડીને જ ચાલ્યું હતું, ભાગવતાર્થ તો આવ્યું જ નહીં. શાસ્ત્રાર્થ 10-12 વર્ષ ચાલ્યું. પણ 10-12 વર્ષમાં ખાલી 5-7-10 જણા રહી ગયા. તમે ધન્યવાદ પાત્ર સહન કરી શક્યા. બાકી ત્યાં કંટાળી નીકળી ગયા. 50-60 જણા હતા, પણ બધા કંટાળી આ તો શું ક્યારેક ક્યારેક બ્રેક આવે. અને એટલે પણ છતાં આ 1 વર્ષ કોઈ થઈ ગયું, 1 વર્ષ થઈ ગયું. કેટલું સહન કોણ કરી શકે પરસ્પર, એના ઉપર આપણો ચાલશે આગળ. પણ આચાર્યો સંતુષ્ટ છે, એની કૃપા છે કે પાછા આવા અવસરો પણ આપણે જોવા યોગ પ્રાપ્ત થઈ જાય છે. ફરી આપણો ઉત્સાહ વધી જાય છે કે આચાર્યોની આપણી પર કૃપા છે. જે મહાપ્રભુની વાણીનો પાઠ કરીએ, મહાપ્રભુની વાણીનો સ્વાધ્યાય કરીએ તો આચાર્યો સંતુષ્ટ થાય. આચાર્ય ચરણોની જેટલા આચાર્યો છે, પૂર્વાચાર્યો બધા સંતુષ્ટ કેમ થાય? આ લોકો ઋષિ ઋણ જે છે એ ઋષિ ઋણમાંથી મુક્ત થવાની પ્રક્રિયા છે કે સ્વાધ્યાય કરીએ ત્યારે ઋષિઓ તૃપ્ત થાય કે અમારા ગ્રંથોને કોઈ વાંચે છે. આપણા આખ્યાનકાર પણ એમ કે છે કે સુખદેવ સબલ આનંદ થયા, શ્રી ગિરિધરણ ભાગવત મારું નિરખ છે. સુખદેવજી આનંદ છે કે મારું ભાગવત કોઈ વ્યવસ્થિત ન્યાય આપશે. શ્રી ગુસાઈજી પ્રકટ થઈને ભાગવતનો વ્યવસ્થિત ન્યાય આપશે. સુખદેવ સબળ આનંદ થયા. તો સુખદેવજીને આનંદ છે કે મારું ભાગવત કોઈ વ્યવસ્થિત છે. ભાગવતની કથા કરીને સુખદેવજી માથું તૂટતા હોય કે આ શું કરી રહ્યા છે બધા, ભાગવતના નામે શું ધમપછાડા કરે છે, રૂકમણી વિવાહ, આ વિવાહ, ઓલું દાન નાન. સુખદેવજી પણ માથું પડે કે આ શું આ ભાગવતનો શું ઉપયોગ કરી નાખ્યો. પણ સુખદેવજી આનંદ છે ગુસાઈજી જેવા પ્રકટ થયા છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી મારા ભાગવતને વ્યવસ્થિત દોષ છે. સુખદેવ સબળ આનંદ દીધા. તો શ્રી ગિરિધરણ ભાગવત મારું નિરક્ષ છે. આ મારું સફળ થઈ ગયું ભાગવત કે સાક્ષાત ભગવાનનો અવતાર, મુખારબિંદુનો અવતાર શ્રી મહાપ્રભુજી, એમના પુત્ર ગુસાઈજી એ ગિરધરણ ભાગવત મારું નિરાકૃત છે. એમ આચાર્યોને આપણે જ્યારે ગ્રંથ જોઈએ આચાર્યોને આનંદ થાય છે કે આ ગ્રંથો અમે બનાવ્યા. લાલુ ભટ્ટજી સંતુષ્ટ થયા કે લાલુ ભટ્ટ આજે હરિરાયજીના એ સમકાલીન છે, હરિરાયજીના સમકાલીન છે. કારણ કે હરિરાયજીના પિતૃચરણના એ શિષ્ય છે, શ્રી કલ્યાણરાયજીના શિષ્ય છે લાલુ ભટ્ટજી. તો એ લાલુ ભટ્ટજી પણ પ્રસન્ન થાય કે કોઈ કે મારી આ ભગવત ભજનો ભૂલાઈ જતું હતું. આ બધા વર્ષ દિવસથી આ ભગવત ભજન ઉપયોગી થયા છે, મારી લાઈન છે ભૂલાઈ જતી હતી. તો આ બધા બેસીને શાંતિથી વિચાર કરે છે કે ભગવત ભજનો ઉપયોગી થયા. એ પ્રપંચ જ્ઞાનસ્ય એ કેવી રીતે નિબંધોક્ત રીત્યા પ્રથમ વિવિધ્યતે એ લાલુ ભટ્ટજી કહે છે કે ભાઈ ભગવત ભજનમાં ઉપયોગી થઈ ભૂલાઈ જાય, બાકી બધું કરવા માંડે પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળ વિવેક, તો એ ન્યાય નહીં મળે ગ્રંથને. ગ્રંથકારનો જે પ્રયાસ જે છે એ સફળ નહીં થાય, ભગવત ભજનમાં જોડાય નહીં. ભગવત ભજનમાં જોડાયેલાની નિર્વિઘ્ન પ્રવૃત્તિ ન થાય. ભગવત ભજન આપણને એટલું પ્રિય ન લાગે છે. હરિરાયજી કહે છે કે આપણને આ ભગવત સેવા એટલી પ્રિય લાગવી જોઈએ કે ન ફલાર્થમ. ભગવત સેવા પોતે જ ફલ મળી ગઈ છે, આનાથી બીજું શું ફલ હોય? મોક્ષની કામના પણ નહીં. ન ફલાર્થમ ન ભોગાર્થમ. સ્વર્ગલોકના ભોગ, આ લોકના ભોગ નહીં પણ સ્વર્ગલોકના ભોગ વિષય આનંદ જે છે એ પણ બધા આ ભગવત સેવા સામે તુચ્છ હોય એવી રીતે સેવા કરવી. આ દુકાનના ટાઈમની વચ્ચે સેવા કરી લીધી તો એ દુકાન મુખ્ય છે, સેવા વચ્ચે કોણ છે ને એ પ્રકારની સેવા નહીં. ફલાર્થમ ન ભોગાર્થમ. સેવા મુખ્ય છે. કદાચ સેવા છોડીને કંઈક પ્રવૃત્તિમાં જોડાવવું પડતું હોય તેનો રંજ તો રહેવો જ જોઈએ કે આપણે ભગવત સેવા છોડી ના કરવું પડે છે. રંજ તો રહેવો જોઈએ કમસે કમ, કારણ કે આપણે બધા જ ભોગ તુચ્છ છે. કોઈ કે છે આ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે ને એક સમયની સેવા જાય છે તો આપણે સેવા પકડવી જોઈએ, કરોડ રૂપિયાનો ફાયદા જવા દેવું છે. કારણ કે ન ભોગાર્થમ. તો સ્વર્ગના ભોગ પણ તુચ્છ છે, તો આ લોકના ભોગ તો ભગવત સેવાના ભોગે તો આ ભોગોને આપણે ક્યારેય પણ આવી સ્પીડ હરિરાયજી ઈચ્છે છે આપણી પાસેથી કે સેવા તસ્ય સેવામ પ્રકુર્વિત યાવત જીવમ સુધર્ત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ છે. ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ છે. આ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે સેવા નથી હોવી જોઈએ કે હું ભગવદી છું, કોઈ આપણને કે તમારે સેવા બિરાજે છે કે મારી પ્રતિષ્ઠા થાય. ઘણા લોકો સિદ્ધાંતમાં માને છે ને એ દર્શન ન કરાવી શકે ઠાકોરજીના. આપણે સિદ્ધાંતમાંથી નીકળી જવાય એમ કે સિદ્ધાંત વાળા વૈષ્ણવજીને દર્શન કરાવો છો તો વોટ્સએપ સ્ટેટસમાં શું કે બીડી, સામગ્રી, ફૂલ ડોલ બનાવેલી, ફૂલ મંડલી બનાવેલી. ભાવ શું છે?
કે અમે આવી ફૂલમંડલી સિદ્ધ કરી, પ્રતિષ્ઠા ઠાકોરજીને જ બતાવ્યા. પણ ઠાકોરજીની જે સામગ્રીઓ છે સેવાની, એ પણ ભગવદ રૂપ જ છે. એને બતાવવાની જરૂર શું? તમારા ઠાકોરજીને માટે છે. આ બીડી સિદ્ધ કરીને ઘણા બીડીનું જૂનું મૂકે, ટેટસમાં જૂનાનું શું બીડી બનાવેલા જૂના, આનું શું રહસ્ય? કોઈ સામગ્રી કરીએ તો સામગ્રી છે, એ કોઈ સજાવટ કરીએ તો સજાવટ, ઠાકોરજી પધરાવી દે સજાવટ. એમને એમ રાખે અમે આજે આ મનોહર છે, બતાવવું તો છે. સિદ્ધાંત વાળા છીએ આપણે, એટલે આપણે ઠાકોરજીને બતાવીને આવું બતાવતા હોય છે. પ્રતિષ્ઠા પ્રસિદ્ધ રહે તો સેવા ના થતો. તમને એવી કામના હોય કે બીજા તમારી સેવાના વખાણ કરે, કોઈ સેવા જોવે, કોઈ તો સેવા હરિયાજી કહે છે ના કરવી જોઈએ. ના, ઠાકોરજી જેના ભોગતા હોવા જોઈએ. ઠાકોરજી જ આપણી સેવાના, આપણી સામગ્રીના ભોગતા આપણા પ્રભુ જ હોય, એવો આપણો ભાવ છે. એને ગોપી ભાવ કહેવાય. ગોપાયતી ગોપી. ગોપી ભાવ એટલે શું? કે પ્રભુ સિવાય કોઈની સામે પોતાના ભાવને પ્રકટ ના કરે, કે મારા ઠાકોર સેવાના ભોગતા તો મારા પ્રભુ જ છે. આપણી સેવા હોય, સામગ્રી હોય, શૃંગાર હોય, સેવાની કોઈ પણ સામગ્રી છે એ ભગવદ રૂપ જ છે. તથા લીલાસ સામગ્રી નૈતત સામ્યમ કદાચ. હરિરાયજી કહે છે કે આ જે કઈ વસ્તુ છે, હિંડોરા ફલના જે કઈ વસ્તુ સામગ્રી પણ છે, એ પણ ભગવદ રૂપ જ છે. આપણી ભાવના છે કે ભગવદ રૂપતા આપણે એની માનીએ છીએ. તો ઠાકોરજીનું પ્રદર્શન કરો કે સામગ્રીનું પ્રદર્શન કરો, સમાન વસ્તુ તો મારી દ્રષ્ટિએ સમાન છે. એ મારી દ્રષ્ટિએ સમાન છે. એટલે આપણે ભગવત ભજનની શું સ્પિરિટ છે, આચાર્યોએ આજ્ઞા કરી છે, ન ફલાર્થમ. મોક્ષાદિક ફલની કામના પણ સેવા સામે તુચ્છ છે. કોઈ ભોગ, આ 15-20 કરોડ રૂપિયા તો બહુ સામાન્ય વસ્તુ છે. સ્વર્ગનો ભોગ, એ સ્વર્ગનો ભોગ પણ એક સમયની સેવાથી મોટો નથી. એક ક્ષણની સેવા કરતા આ ક્ષણની સેવા છોડી દો, 10 કરોડ મળશે. આપણે બધા ભાગી જાય એવા છે કે સેવા તો રોજ મળવાની, કોઈ લઈ આવવાના 10 કરોડ રૂપિયા મળે છે, અને આપણે અત્યારની સેવા છોડીને આવી જાઓ તો આપણે ત્યારે સેવા તો રોજ કરવાની છે. મને સમજાવી દઈએ, આપણે આપણું મન આપણને સમજાવે કે ભાઈ આ સેવા 10 કરોડ આવશે, આપણે સેવા વિનિયોગ કરવા છે ને, સેવા વધારે સુંદર રીતે થશે. આપણું જે મન છે એનું સમજાવશે કે 10 કરોડ આજે મળી જાય છે, એક સમયની સેવા છોડશું તો કાયમ સેવા કરશું. આ સેવાનો આ દ્રવ્યનો વિનિયોગ કરાવી દઈશું સેવામાં, તો આપણું મન આપણને આમ સમજાવવા માંડશે. એટલે દુષણ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં શ્રી હરિરાયજી કહે છે કે દુષણ ખાલી બહાર કહેવાય એવું નથી. આપણે જે ઇન્દ્રિયો, મન, અંતઃકરણ પણ દુષણ લગાડે છે. આપણે સેવામાંથી એ પણ વંચિત કરતા હોય. તો હરિરાયજી કહે છે કે બહાર પણ વંચકો છે અને અંદરના વંચકો છે. અંદર પણ બેઠેલા છે. આપણે ભારત છે તે વંચકો ગોતવા ન જવું પડે. આપણું મન જ આપણને શિક્ષા આપે. 10 કરોડ અત્યારે લઈ જાઓ ને, 10 કરોડ 10 લાખ મળે આપણે છોડીએ નહીં. 10 લાખ 5 લાખ એ ન છોડીએ. એટલે 10 કરોડની વાત તો જાત, આ તો હું મેક્સિમમ વાત કરું છું. 10-20 કરોડનો ઢગલો મળી જતો હોય અત્યારે, કે આ જારીજી ભરો છોડી દો એક ક્ષણ. આપણે જારીજી ભરીએ તો જ પુષ્ટિ માગીએ છીએ, તો આપણે સેવા કરીએ છીએ. સતત પુરુષાર્થ છે. અમે તો સેવા માટે જીવીએ છીએ. અમારો પુરુષાર્થ જ સેવા છે. આ ભક્તિ અમારો પુરુષાર્થ છે. અમે સેવા સિવાય કઈ ઈચ્છતા 10 કરોડ ઈચ્છતા જ નથી, તો અમારી માટે શું કામના છે? એ કાગળિયાઓ શું કામ આવવાના છે? આવી વેલ્યુ હોવી જોઈએ. હરિરાયજી કહે છે ન ફલાર્થમ ન ભોગાર્થમ. આ બધા ભોગ છે, એ ભોગ બધા તુચ્છ લાગવા જોઈએ. ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. પ્રસિદ્ધિ કરવાની ઈચ્છા થાય, ઠાકોરજી સિવાય બીજાને જણાવવાની ઈચ્છા થાય. લોકો આપણને એમ કે તમે સુંદર સેવા કરો છો, એ પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવા ના કરવી જોઈએ. દર્શનની વાત તો જવા દો. હરિરાયજી કહે છે કે ભાવ પણ પ્રકટ ના કરવો જોઈએ. ન કલ્પિત પ્રકારેણ દુર્ભાવ સમન્વયા. ન કલ્પિત પ્રકારેણ અને ન દુર્ભાવ સમન્વયા. કોઈ કલ્પિત પ્રકારની સેવા ન કરીએ. આચાર્યચરણે જે આજ્ઞા કરી છે તત્સિદ્ધે તન્વિત આત્મર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. એટલે આચાર્યચરણ જે સેવા પ્રકટ કરી છે એ પ્રકારથી જ સેવા કરવી જોઈએ. ન કલ્પિત પ્રકારેણ ન દુર્ભાવ સમન્વયા. આ સેવાથી કોઈ લૌકિક વૈદિક કોઈ ક્રિયા સમાન છે એવું માનવું એ દુર્ભાવ છે. સેવા સાથે દુર્ભાવ. સેવામાં દુર્ભાવ શું? કે કોઈ લૌકિક ક્રિયા જેવી આ ક્રિયા છે, આ ઘરનું કામ છે એવું આ કામ છે, કે કોઈ વૈદિક કાર્ય છે, અનુષ્ઠાન છે કે આરાધના, જે વૈદિક છે, ઉપાસના, એ લૌકિક વૈદિકની સમાનતા આ સેવાને માનવી હરિરાયજી કહે છે દુર્ભાવ છે. તમારો સારો ભાવ નથી, દુર્ભાવ. આ ઘરનું કામ છે એમ સેવા કરતા હોય, કે સવારથી સાંજ સુધી આ ઘરનું કામ જેમ કરતા હોય, એની એવી સ્પિરિટ જો સેવામાં હોય કે સેવાને પણ ઘરનું કામ માનીને કરતા હોય, તો એ દુર્ભાવ છે.
હરિરાયજી કહે છે કલ્પિત પ્રકારની સેવા ન કરવી, ન દુર્ભાવ સમન્વયાત. તો કેવી રીતે સેવા કરવી જોઈએ? વિદિત્વા પરમં તત્વં યશોદોત્સંગલાલકમ. જે સ્વરૂપની સેવા કરીએ છીએ એ વિદિત્વા પરમં તત્વં યશોદોત્સંગલાલકમ. એ યશોદોત્સંગલાલિત પરમ તત્વ આપણી ઘરે પ્રકટ થયું છે. ઘર ઘર નંદ સુવર્ણ ફલ પૂરિતો. હરિરાયજી કહે છે કે આ સાક્ષાત પરમ તત્વ પ્રકટ થયું છે. એ યશોદોત્સંગલાલિત સાક્ષાત શ્રી કૃષ્ણ જે છે કે આપણા સેવ્યના રૂપમાં પ્રકટ થઈ ગયા છે આપણી સાથે સેવા લેવા માટે, આપણો નિરોધ કરવા માટે. જેમ ભક્તો નિરોધ કરવા માટે જેમ ભગવાન પ્રકટ થયા, એવી રીતે મારો નિરોધ કરવા માટે આ સ્વરૂપ જે છે એ મારા ઘરમાં પ્રકટ થયું છે. એટલે એ વિદિત્વા પરમં તત્વં યશોદોત્સંગલાલિતમ. આ ઠાકોરજી પરમ તત્વ છે, આની તુલના કોઈ સાથે ન થઈ શકે. એવા આપણા સેવ્ય પ્રભુ જે ઘરમાં બિરાજતા જે ઠાકોરજી જે છે એ તુલના કોઈ સાથે ન થઈ શકે. વિદિત્વા પરમં તત્વં યશોદોત્સંગલાલિતમ. અને શ્રીમદાચાર્ય તત્પુત્રાન હિત્વા અસ્મત્સ્વામિનીરપી તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા સર્વથેતિ વિનિશ્ચય. આ હરિરાયજીનું શિક્ષાપુત્રમાં હરિરાયજીનો ઉત્સવ છે તો હરિરાયજીની વાણી યાદ કરવી જોઈએ. થોડી જેટલી યાદ છે એટલું બોલી દઉં છું, કારણ કે બીજા ગ્રંથ તો નથી લાવ્યો હરિરાયજીના, પણ જે કંઈ હરિરાયજીનું સ્મરણ થઈને જે યાદ આવે કે સેવાનો વિષય છે તો સેવાના શ્લોકો છે હરિરાયજીના શિક્ષાપુત્રમાં. તો કહે છે હરિરાયજી આજ્ઞા કરે છે આ પરમ તત્વ જે છે કે આપણા ઘરના ઠાકોરજી જે છે પરમ કાષ્ઠાપન્ન પરમ તત્વ જે છે એ આપણા ઘરમાં વિરાજતા ઠાકોરજી છે એમ જાણીને આ ભગવત સેવા ભગવત ભજન આપણે કરવું જોઈએ. એટલે આપણે ફલ તો પહેલા મળી ગયું, ભગવાન એ વહી ફલમ. તો આ પુષ્ટિ માર્ગની સેવા કેવી છે કે ફલ પહેલા પછી સાધન. જે મેળવવાનું છે પહેલા મળી ગયું, હવે તમે આનંદથી સાધનમાં પ્રવૃત્તિ કરો. આપણે સાધન ફલની વ્યવસ્થા આપણે આવી છે કે ફલ પહેલા મળી ગયું છે, ભગવાન એ વહી ફલમ. ફલ તો મળી ગયેલું જ છે કે ફલરૂપતાનો અનુભવ બાકી છે. આપણને ફલરૂપ લાગતા નથી. એ ફલરૂપ લાગતા નથી એના માટે આ સાધના છે. એ લાગવા માંડશે. આ સાધના પ્રમાણે આપણે આગળ વધશું. તત્સિદ્ધે તદુવિદ્યા અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માત્રે વિદિત્વા પરમં તત્વં યશોદોત્સંગલાલિતમ. અને શ્રીમદાચાર્ય સત્પુત્રા શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈ જો ઘણા કહે છે ને, હરિરાયજી કહે છે કે વલ્લભ કે વંશ में सबही वल्लभ रूप छोटो बड़ो न जानिए सबही अग्नि स्वरूप. આ સાખીમાં હરિરાયજી આજ્ઞા કરે છે. 18મા શિક્ષાપત્રમાં હરિરાયજી એમાં આજ્ઞા કરી રહ્યા છે કે શ્રીમદાચાર્ય હિત્વા આત્મસ્વામિનીરપી તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા સર્વથેતિ વિનિશ્ચય. એક દુર્ભાવ ન હોવો જોઈએ સેવામાં. અને બીજી આજ્ઞા કરી રહ્યા છે કે આ પરમ તત્વ જે યશોદોત્સંગલાલિત શ્રી કૃષ્ણ આપણા ઠાકોરજી, કદાચ એની સમાનતા થઈ શકે એવા સ્વરૂપો ક્યાં કે શ્રી મહાપ્રભુજી તત્પુત્રાંથી ગોપીનાથજી ગુસાઈજી લઈએ. બસ ત્યાં સુધી હરિરાયજી લિમિટ બતાવી. આ છોટો બડો જાણે અગ્નિ સ્વરૂપ. તો હરિરાયજીનું આ વચન કેમ પ્રમાણ નથી? 18મા શિક્ષાપુત્રનું આ વચન આ કેમ પ્રમાણ નથી? જો સાખી પ્રમાણ હોય તો વલ્લભ કે વંશ में सबही वल्लभ रूप छोटो बड़ो न जाने सबही अग्नि स्वरूप. એ જો સાખી પ્રમાણ હોય તો 18મું શિક્ષાપત્ર એ શ્રીમદાચાર્ય તત્પુત્રાન એ હિત્વા અસ્મત્સ્વામિનીરપી તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા સર્વથેતિ વિનિશ્ચય. અને વ્રજભક્તો સ્વામીજીથી લઈને બધા વ્રજભક્તો જે વ્રજભક્તો જે સ્વામીજીઓ છે એ સ્વામીજી મહાપ્રભુ ગોપીનાથજી ગુસાઈજી અને તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા આ સ્વરૂપોની સાથે બીજા કોઈની તુલના કરવી નહીં. ગમે એવા મહાન ભગવતી હોય, ગમે એ હોય, ગમે એ આચાર્ય હોય, પણ મહાપ્રભુ ગોપીનાથજી ગુસાઈજી અને સ્વામીજીઓ અને ઠાકોરજી આ સમાન તત્વ છે. એની સાથે કોઈની તુલના કરવાથી પરિણામ શું આવશે? હરિરાયજી કહે છે તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા સર્વથેતિ વિનિશ્ચય. તમારા ભાવનો સર્વથા નાશ થઈ જશે. જો આ સ્વરૂપોની સાથે બીજા કોઈની તુલના કરી તો ભાવનો નાશ થઈ જશે. સર્વથા નાશ થશે. બીજો કઈ નાશ નહીં, ભાવનો તો નાશ થઈ જશે. કે જો અન્ય સાથે બુદ્ધિ કરી તો જ્યાં સુધી આચાર્યો, ગુરુ, ભગવદીઓ, અત્યારના કહેવાતા ભગવદીઓ નહીં પણ ખરેખર ભગવદીઓ એ મહાપ્રભુજીની વાણીથી જોડાયેલા હતા, બંધાયેલા હતા, તો એને કોઈ તુલ્ય બુદ્ધિ કરતું તો કદાચ નાશ નહોતો થતો. કારણ કે એ નાશ થવા દેતા નહોતા. એ બતાવતા હતા કે ભાઈ મહાપ્રભુજી આપણું તત્વ છે, અમને એ મહાપ્રભુજી ન માનો એવું એ કહી શકતા હતા. એટલે એમાં કોઈની બુદ્ધિ થતી હતી તો એનો નાશ નહોતો થતો. કારણ કે જોડાયેલા હતા મહાપ્રભુજીની વાણીથી, પરંપરાથી બરાબર જોડાયેલા હતા. પણ હરિરાયજી આજ્ઞા કરે છે કે નાશ થશે. તત્તુલ્ય બુદ્ધ્યા નાસસ્યા. અત્યારે અમારા જેવા મહાપ્રભુજીની બુદ્ધિ કરે તો
ભાવનો નાશ થાય થાય ને થાય. કારણ કે હું બોલું એ મહાપ્રભુજીના વચન ન બોલું કે બીજું બોલતો હું, તમે માનો આ કે છે આ જ સાચું. આવી બુદ્ધિ થઈ ગઈ, તત્તુલ્ય બુદ્ધિ થઈ ગઈ, મહાપ્રભુજીની બુદ્ધિ થઈ ગઈ. હું મહાપ્રભુજીની વાણી ન પણ બીજું કંઈક કહેતો હું ભળતું હું, તો બધા એનું અનુસરણ કરવા મળશે એવું થઈ ગયું છે. આ અનુસરણ ક્યાંથી થયું છે કે મહાપ્રભુજીની વાણી બોલે કે ન બોલે, બાલક આજ્ઞા કરે છે એની મહાપ્રભુજીની આજ્ઞા. બાલક મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કહે છે કે નથી કહેતા, એનો કોઈ વિવેક જ નથી. અને જે આજ્ઞા કરે બધા માનવા માંડે નાશ થયો કે નથી થયો, એનાથી નાશ થયો કે નથી થયો. જેને મહાપ્રભુજીની વાણીને પકડી છે, શ્રી મહાપ્રભુજીને પકડીને ચાલ્યા છે, એનો નાશ નહીં થાય. પણ તત્તુલ્ય બુદ્ધિ જો કોઈ અયોગ્ય વ્યક્તિમાં થઈ ગઈ તો નાશ થવાનો પૂરેપૂરો સંભવ છે. તત્તુલ્ય બુદ્ધિયા નાશ વિચાર, એના તો ઘણા ઉદાહરણ છે. ઇનકી વાર્તા કાં થાય કહી છે, ઇનકી વાર્તા કાં એટલા ઉદાહરણો આપણી પાસે છે કે તત્તુલ્ય બુદ્ધિયા નાશ વિચાર કરો તે. તો ઘણાને ભગવતી એવા માનતા કે 8452 તુલ્ય માનતા હતા, ભગવતી ભણાય એવો ભાવ રાખતા હતા કે આ વૈષ્ણવ છે 8452 તુલ્ય છે. હકીકતમાં મહાન પાખંડીઓ એવા ઘણા કિસ્સા છે. મેં તો આખું મારું પ્રવચન છે કુસંગ વિજ્ઞાન નિરૂપણમાં મેં તો એક એકનું વર્ણન કર્યું છે. આપણે જેટલા નમૂનાઓ છે જેટલું મને યાદ હતા બધાને અહીંયા વર્ણન કર્યું, તાદૃશ વર્ણન. કુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણનું મેં પ્રવચન કર્યું ત્યારે તાદૃશ નિરૂપણ કર્યું કે કોઈ પોતાના દામોદર હરસાણીજી કેવડાવતા, દામોદર હરસાણીજી કેવડાવતા પોતે, અને કથા કરે ત્યારે બધાને એમ કે ચાલો રાસનો પ્રસંગ આવ્યો છે, રાસનો પ્રસંગ થાય અંદરથી ખનખન ખનખન અવાજ આવે. વૈષ્ણવ બધા કે ખરેખર દામોદર હરસાણી છે, રાસનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે કે આપણું એટલો અધિકાર નથી ત્યાં દર્શન કરી શકીએ, પણ અવાજ તો આવે છે રાસનો. એક ભાઈ કોઈ બહુ વિશ્વાસ ના આવ્યો છે, પાછળથી જોયું તો મોટો ઉંદરડો, ઉંદરડાને ઘૂઘરી બાંધેલી, ઉંદરડો ફરે અને રાસ થાય. આવા તત્તુલ્ય બુદ્ધિયા નાશ આમાં નાશ જ થાય. આટલા પાખંડી તો કલા એ કે ઉંદરડાને પકડવો ને ઘૂઘરી બાંધવી એ કલા, એ કઈક સામર્થ્ય છે, કઈક વધારે સામર્થ્ય. ઘેન આપી દેતા હશે એટલે ઘેન આપી દેતા હોય પછી બાંધી દેતા હોય, એને બાંધવા કેમ જાવ. એટલે કુસંગ વિજ્ઞાનમાં બધા અમારા જુનાગઢની આજુબાજુ હતા એટલે અને હજી એમનું મૂર્તિ રાખીને બેઠકની જેમ સેવા થાય. હજી પહોંચી ગયા ક્યાં પહોંચ્યા ભગવાન જાણે, પણ એની મૂર્તિની સેવા થાય છે, ભોગ ધરાય છે. વૈષ્ણવ દંડવત કરે, કંઠસ્થ કરે, ભોગ ધરાય, એની મૂર્તિની સેવા થાય છે. સ્વરૂપ તો કહેવાય નહીં, મૂર્તિ જ કહે કે મૂર્તિ પૂતળું અહીંયા રાખ્યું છે એમનું, અને એની સેવા થાય. તો આવા જો હવે આ હરિરાયજીએ શિક્ષા એક પિતાની જેમ શિક્ષા આપી હતી આપણને કે મહાપ્રભુજીમાં બુદ્ધિ રાખો. વધારે વધારે બહુ ભાવે ગોપીનાથજી ગુસાઈની 7 બાળકો સુધી ચાલો, 7 બાળકો સુધી પણ, કારણ કે જે મહાપ્રભુજીને વરેલા છે એ કોઈ દિવસ આપણો નાશ નહીં થવા દે. અત્યારે પણ જે આચાર્યો કે જે ભગવદીઓ ખરેખર મહાપ્રભુજીને વરેલા છે તો એને પગે લાગશે તો ગમશે નહીં. એમ કહે છે કે મહાપ્રભુજીને આપણે શું કામ, અમને શું કામ લાગે છે કે મહાપ્રભુજીને આપણે બધા મહાપ્રભુજીના એક સરખા દાસ છીએ. સાચો ભગવદી હશે કદાચ પોતાની પૂજા નહીં થવા દે, પોતાની પૂજા ન થવા દે, એ તરત જ કહે છે કે આ તમે ખોટું કરો છો. સાચા ભગવદીઓ નહીં કર્યા, ખોટા ભગવદીઓ છે તો ચલાવ. મેં તો એમ સાંભળ્યું છે કે રાજકોટની અંદર પણ અહીં એક દામોદર હરસાણીજીનો અવતાર હતા, અહીં પણ દામોદરજીનો અવતાર થઈ દામોદર હરસાણી કેવડાવતા હતા. એના લોકો તો કહેતા હતા, એ પોતે કેવડાવતા કે ન કેવડાવતા ખબર નથી, એમનો પરિકર તો એમ કહેતો કે આ દામોદર હરસાણીજી જ છે. એવા અહીં પણ બિરાજતા હતા. એક સોની ગુસાઈજી બનીને સાક્ષાત ગુસાઈજી સ્વરૂપ અહીંયા પ્રકટ હતું. હવે અત્યારે નહીં કર્યું, એની કેસેટો પણ આવી હતી, અને કેસેટને શિબિરમાં બતાવી હતી કેસેટ અસલ ગુસાઈની જેમ વેશ ધારણ કરી, હા, અને પધરામણીમાં જાય ને બધું એવું બધું કરે. છોકરો એટલે ગિરધરજી કે શું કહેવાય, એ પેન્ટ શર્ટ બાજુ બેઠો હોય. એ ગિરધરજીનું સ્વરૂપ છે કે કોનું સ્વરૂપ છે? એટલે આવા ખેદ તત્તુલ્ય બુદ્ધિયા નાશ સર્વથેતી વિનિશ્ચય. આ તત્તુલ્ય બુદ્ધિ કરવાથી હરિરાયજી નાશ થશે, અને મહાપ્રભુજી ગોપીનાથજી વિસાઈજી રજભક્તો આમાં સમાન બુદ્ધિ કરવાથી એ આચાર્ય ચરણ અને એના આમાં સમાન બુદ્ધિ, લીલા પરિક્રમમાં સમાન બુદ્ધિ રાખી શકાય. પાછળથી આ બુદ્ધિ કોઈમાં કરી તો પછી કોઈ ભાવાવેશમાં આવીને પણ એનો તો નાશ થઈ જશે, અને એની પાછળ બધા તણાઈ જશે. આવું
વલ્લભકુલમાં પણ થઈ શકે, વૈષ્ણવ માટે પણ થઈ શકે. વલ્લભકુલમાં મહાપ્રભુની બુદ્ધિ કોઈ રાખે હોય, મહાપ્રભુના સિદ્ધાંતનું પાલન કરતા જ ના હોય, તો મહાપ્રભુના સિદ્ધાંતનું પાલન ના કરતા હોય અને સ્વચ્છંદ વ્યવહાર કરતા હોય, માનવ કહેવાને લાયક ને હોય એવી રીતે જીવન જીવતા હોય કે માનવ કહેવાને લાયક, મનુષ્ય કહેવાને લાયક નથી, એને કોઈ મહાપ્રભુજી કહી દે તો શું થાય? જે લોકો સારા મનુષ્યના ધર્મો પણ નથી બજાવતા, એને મહાપ્રભુજીની કોઈ ઉપમા આપી દે, મહાપ્રભુજી માને એની આજ્ઞાનું જ પાલન કર્યા કરે તો નાશ નહીં થાય તો શું થાય? તત્તુલ્ય બુદ્ધ્યા નાશસ્યા સર્વથે નિશ્ચય. કાલે હું પ્રવચન કરતો હતો, ત્યાં ઘણા કહેવાનું એમ છે કે બીજા બાળકોની નિંદા કરીને તમે પોતાની પૂજા કરાવવા માંગો છો. તો ત્યારે મેં કીધું કે મારામાં પણ ન રાખવું, મહાપ્રભુજીમાં જ ભાવ રાખવો. હવે પૂજાનો ક્યાં સવાલ છે? મારામાં ન રાખવું, કારણ કે 5 વર્ષ પછી બુદ્ધિ બગડે છે, કાંઈ નક્કી નથી, પુરુષોત્તમ નથી. મહાપ્રભુજીની વાણી બોલી ત્યાં સુધી વાણીનો સંગ કરવો જોઈએ, મારો સંગ ન કરવો જોઈએ. હવે હું કહી દઉં છું, અહીં પણ કહી દઉં કે બીજા બાળકોની નિંદા કરી જેટલી આંગળી આમ કરીને 4 આંગળી આપણી તરફ આવવાની જ છે, એટલે બરાબર સાવચેતી રાખીને બોલવું પડે કે આ દોષ ક્યાંય આપણામાં ના આવી જાય, એની પૂરી શક્યતા છે. મહાપ્રભુની રક્ષા કરે, પણ દોષ એક આંગળી ચીંધી જાય, 4 આંગળી આપણા તરફ આવતી હોય છે, 3 આંગળી આપણા તરફ હોય છે, એ ધ્યાનમાં રાખીને જ આપણે બોલી રહ્યા છીએ. ઘણા એમ થાય કે બીજા બાળકોની નિંદા કરી અને પોતાની પૂજા કરાવવા માંગે છે. પૂજાનો કોઈ સવાલ નથી, બ્રહ્મ સંબંધ આપવા ઈચ્છુક નથી, નામ દેવા ઈચ્છુક નથી, ખોટી પધરાવણીમાં ફરવાનો ઈચ્છુક નથી, માલા પહેરવામાં જવું નથી, સેવકોના લિસ્ટ બનાવવા નથી, તો હવે પૂજા કરાવીને ભરવું શું? અને ભણવાવાળા કોણ આવવાના છે? અને એ પાછા શું ધરી દેવાના છે? એટલે એના પૈસાનો કોઈ લોભ હોય કે ભાઈ અધ્યયન કરવાના શું ધરી દેવાના છે? ચાલો, તો એ લોભ હોય, તમે લોભ હોય તો બધા સૃષ્ટિ તો દૂર જઈ રહી છે. ઉલટાની પૂજા કરાવવાનો ક્યાં ભાવ છે આની અંદર? અને કદાચ એવો ભાવ મારામાં આવતો હોય તો અમારી પૂજા કરવી જ નહીં. કે ચહેરા મોરાથી ગોસ્વામી બાલક જેવું લાગતું નથી, બાલક જેવો કઈ પહેરવેશ કે કોઈ એવું કઈ લાગતું નથી. કારણ કે હમણાં એક બેન કહેતા કે 1 વર્ષ ક્લિપ થાય પછી મને ખબર પડી કે ગોસ્વામી બાલક છે. 1 વર્ષ આપની મેં સાંભળી, ક્લિપ આવતી સાંભળ્યું, પછી મને ખબર પડી 1 વર્ષ પછી આ બાલક છે. લાગતું નહોતું કે બાલક છે એવું દીકતું નહીં. એટલે કોઈ બાલક જેવી કોઈ પર્સનાલિટી પણ નથી, કે નથી કોઈ સાવધાન આગળ પાછળ કોઈ ફરે કે પાછળ છત્ર તમાર રાખીને કાંઈ નથી. એટલે બાલક જેવું લાગવાના કોઈ લક્ષણ છે નહીં. તો સરસ મહાપ્રભુજીના છીએ એવો વિશ્વાસ ચાલે છે. અને ખાલી અધ્યયન સિવાય કોઈ પૂજા કરાવવાનો ભાવ, અધ્યયન કરાવવાનો પૂજાનો ભાવ તો છે નહીં, અને આવે પણ નહીં. આવતો હોય તો માનવું નહીં. ખોટા આપતો નથી, ક્યારેય ખોટા રાખવા દેતો નથી. કોઈ બ્રહ્મ સંબંધ દીધું હોય જવલ્લે ક્યાંક તો મહાપ્રભુજી ચિત્રજી આપી દઉં કે આ જ આપણા ગુરુ છે. મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે. અહીં પણ શ્રી મહાપ્રભુજી વિરાજે છે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે બધા સાથે જ બેઠા છે, ઉપર નીચે નથી બેઠા. એટલે શિબિરોમાં પણ હું મોટા વ્યાસપીઠ વગેરે જેવી મોટી ખુરશીઓ રાખવાનો વિરોધી છું. ક્યારેક દેખાઈ જાય તો કીધું નાની રાખજો ખુરશી, બદલાવી નાખજો. આવું તો પીઠ પીઠ જેવું દેખાય એવું કાઢ નાખજો, મને ટેન્શન થાય છે. એટલે આ ખુરશી આવી સારી, આ સારી છે. બાકી ખુરશીનો બીમાર રહે, પાછળ મોટું લાગેલું હોય તો ક્યાંક થાય, મને સફોકેશન જવું તો એવું ન રાખવું, એ કઈ રાખવાની જરૂર નથી. મહાપ્રભુના ચરણારવિંદમાં આપણે બધા સાથે બેઠા છીએ, એવા ભાવથી જ આપણે આ કરી રહ્યા છીએ. આવું કરવું જોઈએ. તત્તુલ્ય બુદ્ધ્યા નાશસ્યા સર્વથે નિશ્ચય. અને કોઈની શંકા થતી હોય કે મારામાં રાખવું, નહીં રાખવું, એ પણ નહીં રાખવું જોઈએ. મહાપ્રભુજીમાં જ રાખવું. જયજયસિંહ ગોખલેશ તો સિદ્ધાંત તો મને બહુ ગમે છે એ લોકોનું, કે એ લોકો ગોકુલનાથમાં બધા સમાન. સૌથી ત્યાં પ્રાયોરિટી છે ગોકુલનાથની જ છે ત્યાં. અને બાળકો બ્રહ્મ સંબંધ આપે ગમે એ આપે, છતાં પ્રાયોરિટી ત્યાં એ શ્રી ગોકુલનાથજીની જ રહે છે. ગોકુલનાથજીની સૃષ્ટિ કહેવાય છે, કોઈ બાળકો સૃષ્ટિ નથી કહેવાય. હજી પણ કોઈ બાળકો ગમે એ સૃષ્ટિ એના હોય, પણ એની સૃષ્ટિ તો ગોકુલનાથજી કહેવાય. એમાં વલ્લભીય સૃષ્ટિ છે. હું એની એક્સટેન્ડ આગળ કરાવી દઉં, એને આપણે આગળ વધારી દઈએ છીએ. ગોકુલનાથજીથી આગળ વધારીને આપણે શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિ છે. હા, આ જ આપણા ગુરુ છે. વલ્લભાચાર્ય ધરણ આપણા ગુરુ છે. આપણે બધા એના શિષ્ય છીએ. શિષ્ય થવાની યોગ્યતા નથી, છતાં આપણને અંગીકાર કર્યા છે. શ્રી મહાપ્રભુજીની મહોદાર ચરિત્રવાન છે એટલે આપણે બધા ચાલીએ છીએ. શિષ્ય થવા યોગ્ય નથી, સેવક થવા યોગ્ય નથી. હવે આમાં બીજી તો પૂજા કરાવવાનો તો કોઈ હવે અર્થ નથી. એટલે એ સ્પષ્ટતા કરો કે સેવક થવાની કોઈ યોગ્યતા નથી. કેવલ કૃપા છે કે આપણે આ જન્મમાં શ્રી મહાપ્રભુનું શરણ પ્રાપ્ત થયું અને એના શરણમાં આપણે રહી શકીએ. બીજું કોઈ અમારે એટલે હવે આપણો જે વિષય જે છે એ આ પ્રસ્તાવના પછી વિષય જ આપણો જે છે, જે આપણું ચાર્ટ જે છે એ આગળ ચલાવીએ છીએ. કે ભગવત ભજનને આપણે સમજવા માટે કે આપણું ભગવત ભજન જે છે કઈ પ્રકારનું છે,